ધીરેન રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિંગ. થેન્ક યુ. શાબાશ. ઉપડ્યા નોકરી જાવશો ને તો નોકરી જ કરજો. આટલા વર્ષોથી હું કરું છું, નોકરી જ કરું છું ને. આટલા વર્ષોથી નોકરી જ કરતા હતા, પણ તે દિવસ હું આવી હતી ને તો મેં જોયું કે તમે શું કરતા હતા. નોકરી કરો છો કે હું કરો છો? શું કરતો તો હું? શું આ કરતો પેલી તો? હતી ને તમારી પેલી હગલી લટક મટક લટિયા વાળી, એને એરિયા જેવી જોઈ રહેલી ઓમ 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 કરીને. લ્યા ગોડી, ચલ મેં મોન્યું કે એનો લટિયો પટિયો ઓકે, એ કરે છે, એમાં મારે કંઈ લેવા દેવા નથી. પણ આમ ખુરશીને બેહીને આમ લટક મટક કરતી હતી, એ ચમનું તને દેખાયું? એના લટિયા પટિયા જોઈ મને ખબર પડી ગઈ કે અહીંયા લટક મટક જ ચાલતી હશે. એટલે છે ને નોકરી કરવા જાવ ને તો નોકરી જ કરવાની. યાર ઉઠ્યા ઉઠ તારા કકરાટ ચાલુ થઈ જ જાય, તને તો કોઈ ના પહોંચી વરે. અને હા, મારે છે ને હમણાં બજાર જવાનું છે, મારું બધું આ સામાન લેવા. તો હું કહું ને એટલે પેલું મોબાઈલમાંથી પૈસા નાખી દેજો, અને એ ના થતું હોય ને તો હમણાં ઉપાડીને મને આલ દો. લેજે, તારે જે લેવું એ લેજે, હું મોબાઈલથી ટપ કરતો ટ્રાન્સફર કરી દે, પણ માપે લેજે હો. ઉહેડીને ના લેતી આવતી આખું બજાર. ચપર સિવાય કોઈ કોમ નહીં દ્યો. નોકરી જ કરજો. પતી ગયું બધું શોપિંગ? હવે મેણો માર કરતી નહીં મને. હા, મેં નહોતું કીધું કે પગાર આવવા દે, પગાર આવે એટલે પછી હું તારું બધું કોમકાજ કરી આલે એમ. હા, થઈ ગયું ને? આમાં હું મારે ઘરે બી હાચવવાનું ને પાછું, અને આપણા સંબંધનું ગોમમાં ઢંઢેરો ના પીતી પાછી. અને આ વાતની મંગુને ખબર પડી ગઈ ને તો મારો તો ચોબડો ફાટતે ફાટશે, પણ તારા માથામાં કે વાર નહીં રહે. સમજી? ચલેટ ભેગે દિયો લફડો ઘણો કરે છે, શું કરવાનું? બસ આવે તો જોજે. એટલે એ મારી બસ આવી ઉભી રે, મને ભાગવા દે. હેલો. બસ આ બસ સ્ટેન્ડ જ બેઠી. હા હા, બસ આવે એટલે નીકળું હો. હા. લ્યા આ દિયોર આ બેગ મારા હાથમાં ચોથી આવી જઈ, બેગ તો બદલાઈ જઈ, અને આ તો મોહિનીની બેગ છે. આ બધું શોપિંગ કર્યા લેલું, આ તે બિલ પર્સ બર્સ બધું ઓમો જ છે. ચૂકે આ બેગ મંગુના હાથમાં આવી જઈ તો મારા બૈડા લાલ થઈ જાય. પહેલાં પહેલું દિયોર ઓને હંતાળવાનો કાર્યક્રમ કરો. આવી જાઓ તમે. આઈ જો, બહુ થાક લાગ્યો તો. આમ હટો. બોલ, એટલું હેડ્યું ને કે બધું ટોટિયાને દુખવા મળ્યું, એટલે મેં કીધું આડા પાહું કરું એમ. તમારે તો ટોટિયા દુખે છે ને, મને તો મગજ દુખે છે, મગજ. જે નથી એ ચમનું દુખે. એટલે અચ્છા, માથું દુખે છે એમ કે ને ગોડી, થોડુંક ડિટેલમાં કહેવું પડતા. માથું નહીં, મગજ દુખે છે મારું. મગજ એવું શું કારસ્થાન થયું છે કે મગજ દુખે છે? એમાં થયું એવું કે હું માર્કેટ ગઈ હતી, થોડું કોમ હતું એટલે. જવું પડે. મારું કોમ પત્યું એટલે હું પેલું બસ સ્ટેન્ડ આવીને બેઠી, અને મારી બાજુમાં જ છે ને એક લટક મટક બેઠી હતી. રૂપાળી હતી? હોશિયારી ના મારશો, હમણાં ખબર પડશે તમને કે રૂપાળી હતી કે નથી. તે બાજુમાં આવીને બેઠી, મને એવું લાગે છે કે કોઈક કોલેજની છોકરી હોવી જોઈએ. અચ્છા. હવે થયું એવું કે એ મારું પાકીટ લઈ જઈ અને હું એનું પાકીટ લઈ આવી.
તેમાં મગજ દુખાડવાની શું જરૂર છે ગોળી? એક નાની હરખી ઘટના ઘટી છે કે તારું પરચે લઈ જઈ અને એનું પર્સ તું લઈ. હવે કશું જ નહીં, તારા મોબાઈલના નંબરના અંતે બધી ડિટેલ તો અંદર હોય જ છે તારા પર્સમાં. તું આનું પર્સ ચેક કરીને જોઈ લે, એમાંય કંઈક ડિટેલ હશે. હોમી ફોન કરીને ફરી પાછું બદલી નાખો, થઈ ગયો પ્રોબ્લેમ સોલ્વ. મને મારા પર્સની ચિંતા છે જ નહીં. તો પછી શું કરવા ટેન્શન લો? મગજનો દુખાવો તો એના પર્સે કર્યો છે. અચ્છા, એના પર્સ? શું એના પર્સમાં બોમ્બ મેલેલા છે? આખું પર્સ જ બોમ્બ છે. એમ? હા, જો હમણાં તમને બતાવું અને તમે જોઈને આમ ફાટી જવાનું છે એ પર્સ. તમે જુઓ. આ દિયોર પર્સની ઘટના તો મારે બની શકે એવી કોઈ. આ રહ્યો બોમ્બ. અચ્છા, આ પર્સ છે એનું એમ? હા. અચ્છા પર્સ જેવું પર્સ જ હોય ને, પર્સમાં હું આમ બોલવાનું? ધ્યાનથી જોવો, પર્સ જેવું પર્સ. આ નજીકથી જોવા ના દેખાતું હોય. બોડી પર્સ જ છે ને, આનું શું જોવાનું હોય? આ પર્સ જોઈને તમને કોઈ ભડકારા નહીં વાગતા? એટલે ભડકારા છી ના, પર્સ તો પર્સ. એ હા મંગુ, આ પર્સ તો મારા જેવું છે યાર. તમાર જેવું નહીં, તમારું જ છે. મારું પર્સ કેમનું હોય? આ કેમનું એટલે આ અંદર આ તમારું આઈડી ને બાઈડી ને આ તમારે પેલું ઓફિસનું કાર્ડ ને બધું આમ જ છે. અચ્છા, એટલે મારું પર્સ. અરે તે મારું પર્સ હશે ને, કેમ ના મારું પર્સ આવે? એક તો મગજનો દુખાવો થઈ ગયો કે આ તમારું પર્સ પેલી હગલી જોડે હું કરતું તું. અરે ગોડી, આ તું અડધો કલાકથી જે માથું ચડાવું છું ને ખોટું ચડાવું છું, આ તારી વાતોમાં જ તારા સવાલના જવાબ અને રહસ્ય છુપાયેલું છે. બોલ. એટલે એમ કે સમજી લે, તું જે બજારમાં જઈ એ વખતે તું તારું પર્સ લઈને ગઈ જ ના હોય તો કદાચ અને ભૂલથી ઉતાવળમાં તું મારું પર્સ લઈને ગઈ હોય તો કદાચ. બરાબર? તમે કહો છો એમ કદાચ હું તમારું જ લઈને ગઈ. હા, તમારું જ લઈને ગઈ છું. હા. તમે હું લઈ ગયા હતા? અરે હું મારી વાત પૂરી હોબળ. વચ્ચે આપણે કિસ્સો બન્યો તો ઘરમાં, તને યાદ છે? હે, જો તારી પેલી તને ગમતી હાડી ખોવાઈ જતી અને તું એમ કહેતી હતી કે મારી હાડી જઈ, મારી હાડી જઈ, મારી હાડી જઈ, અને 3-4 દાડા પછી તે કોકીને એ હાડી પહેરેલી જોઈ એટલે તને એમ થઈ ગયું કે આ કોકી મારી હાડી ચોરી જઈ, ચોરંટી છે. અને તો સારું થયું કે આપણે એને જાલીને મારી ના. બરાબર? અને પછી 2 દાડા પછી તે ઘર ફંફોડતી હતી, સાફ સફાઈ કરતી હતી અને તને કબાટ નીચેથી તારી ફેવરેટ હાડી મળી હતી કે નહીં? એટલે કદાચ એવું પણ બની શકે કે તારું પર્સ અહીંયા ને અહીંયા ઘરમાં જ હશે. ગોરી ખોડ થોડું અમુક છે. અને હું આ જે બેગની જો આમ આપલે થઈ આ બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, બીજું કશું ના હોય ગોળી. મેં કીધું ને પણ કે કદાચ હું તમારી લઈ ગઈ, પણ તમે હું લઈ ગયા હતા ઓફિસ? સાલો હું એ જ વિચારું છું કે હવારે હું બેગ લઈને જોતો કે નતો ગયો. તો ઓફિસમાં જરૂર ના પડે? આની અંદર તો બધું કાગળિયા ને બાગળિયા હોય છે ને તમારા. ગોડી એમાં ઓફિસમાં કે અમારા આમ બહુ ઓફિસમાં આ બધી બેગોની ને કાગળોની આ તે બધી જરૂર ના પડે. આ તો ખાલી એમ હાથમાં બેગ હોય ને તો તમારી ઇન્ટ્રોડક્શન દેખાય કે તમે એક ઓફિસર છો ને ઓફિસમાં કામ કરો છો, બસ. બાકી બેગમાં અમારે તો ઓફિસનો જ કાગળિયા વાપરવાના હોય. પણ હાલું હજુ યાદ નથી આવતું કે શું લઈને ગયો હતો સવારે. કદાચ એવું પણ બને મંગુ કે હું બેગ લઈને ના પણ ગયો હોય, તને ભ્રમણા થતી હોય. એટલે આ બધી છે ને ખોટું મગજ ના બગાડ. એ જો બેગની જગ્યાએ આવી ગઈ છે મારી, અને તારી બેગ જો પેલી છોકરી પાસે હશે તો એ હોમેથી ફોન કરીને તને બેગ આલવા આવશે. યાર હવે ચિંતા મેલ ખાવાનું બનાવે છે. પણ તમારી બેગ ત્યાં કે હું કરતી હતી એની જોડે? અરે તો પગ આઈ જાના ધતી રહી યાર. તું તો બહુ લોબી લહડ કરું છું ઘરમાં. તારી બેગ ખોરી લે ને પેલા યાર. હું કહું છું કે ખોર થોડુંક, અને હોજ પડે હું તને મદદ કરે ખોરવામાં. બેગ કરીને મારા મગજની બેગ ફાડી નાખી. ઉપર જાય બેગ કરીને. યાર કોકડું તો જબરું ગુચવાયું છે યાર. મારી બેગ ઘેર આવી ગઈ છે અને ઓની બેગ પેલી મોહિની પાસે જતી રહી છે અને મોહિનીની બેગ મારી પાસે આવતી રહી છે. આ બેગોના ચક્કરમાં ચોકા મંગુ હાથે પકડાઈ ગયો તો મંગુ મને મારીને બેગમાં પેક કરીને દાટી ના દે તો સારું. આઈડિયા મારો.
હા સર, હા સર, હા અવાજ નહીં આવતો સર. હલો સર, હા હા, અચ્છા ઇમરજન્સી છે. ઓ માય ગોડ સર, હું હમણાં તત્કાલ પહોંચું. ક્યાં પહોંચવાનું છે? ઓફિસ આગળ. સર હું આવું છું ફટાફટ. હા તમે ચિંતા ના કરતા. હા મંગુ, હા એ મારે ઓફિસ થી ઇમરજન્સી ફોન આવ્યો છે એટલે ફટાફટ જઈને આવું છું અડધા કલાકમાં જ. હા તું ખાવાનું બનાવી રાખજે. હા હા અરે હા. મંગુ આઈ જો. હા 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 હા. આઈ જા. અરે જવા દે ને. આ બોસે મારો ભૂલક કરશે. બોલ, એમને જવાનું છે ફ્લાઇટમાં, હોજની ટિકિટ હતી અને રહી જાય મારા ગજવામાં. આવું થાય છે. આ બધું પર્સનું એમ ગોટાળો થાય છે ને, ઓમ થઈ જાય છે. આ તમે કીધું તું ને કે મારું પર્સ ઘરમાં હોવું જોઈએ, તો આખું ઘર ફેદી વળી છું. તમે જ્યાં ને તારનું આ જ કરું છું, પણ ચોય ના મળ્યું મારું પર્સ. મંગુ ઘણી વખત કેવું થાય, આ પેલી હાડી જેવું થાય, આખું ઘર ફેદો પણ કો તો એવું થઈ જાય કે સારું ચોસે ને આપણને ખબર ના આવે એવી જગ્યાએ પડ્યું હોય. આ તો પેલા જેવી વાત થઈ કે કેડમાં સુરું હોય ને આપણે આખા ગામમાં ઢંઢેરો પીકતા હોય, પણ આપણી કેડમાં જ આપણે ના જોતા હોય. સમજ્યા? એટલે કહેવાનો મતલબ થોડુંક ધ્યાનથી જોજે ને. હું હોજે તને હમણાં મદદ કરું છું, આપણે ખોરી નાખીશું. અને ઘણી વખત એવું થાય કે પોતાને ના મળે, બીજાને પટ દઈને મળી જાય. તો બીજો કોને હોદવા બોલાવું? અરે ગોડી, હું શું ને, હું તને હોધવા નહીં લાગુ. હે, એક કોમ કર, પહેલા આપણે ખાઈ લઈએ ને પછી શાંતિ તારી બેગ હોદીએ. ચાલ હે. એક વાત કહું મંગુ, તારું આજે આટલું મગજ તારું એકદમ ટેન્શનમાં હતું, તું બહુ ચિંતામાં હતી, તોય આજે તે જે જમવાનું બનાવ્યું ને એમાં આટલી કચાશ નથી. એઝ ઇટ ઇઝ જોરદાર ટેસ્ટ ખરેખર. એ જ ને, મને કેટલું ટેન્શન હતું, તોય તમને સારું લાગ્યું. અરે જોરદાર લાગ્યું. હવે મને એક વાતનો જવાબ આપ કે તે તારું પાકીટ ચાર રૂમમાં ખોર્યું છે એટલું મને કહી દે. આખા ઘરમાં બધે જ હોધી વળી. જો રહોડામાં જોઈ લીધું, હા. આપણા બેડરૂમમાં જોઈ લીધું, હા. બાજુવાળો બેડરૂમ છે એમાંય જોઈ લીધું, પેલું બાથરૂમ એમાંય જોઈ લીધું, આપણે સ્ટોર રૂમ છે ને એમાંય જોઈ લીધું. બધે જ ફેદી વળી છું. ના હાથમાં આવ્યું તો અચ્છા હા, એટલે આ રૂમમાં જોયું તું. હોલમાં શું હોય હવે? સોફા છે ને આ છે, બધું પડ્યું જ તો જાઓ અમે નો અમે. હા વાહ, તો સોફા ને બીજું કશું હોય જ નહીં ને શું કરવાનું. પણ તોય ખોરીએ મંગુ, ચોક આજુબાજુ બધા ખોરવું પડશે. તુંય ખોર ને હુંય ખોરું. હે લ્યો કરો વાત, લ્યો. હું નતો કહેતા, કેનારાએ બહુ સાચું કીધું છે. આપણે એવી જગ્યાએ જ ના ખોટતા હોય, કારણ કે આપણને હોય કે અહીં તો કશું જ નહીં હોય, તોથી જ બલાડું નેકરે. બોલ, નેકર્યું પર ખોટી ચિંતાઓ કરીને ફરતી હતી તું. તમારું લઈ ગઈ હતી પર્સ? તો બસ તકલીફ આ છે ભ્રમણા. મને મારો દિમાગ છે કે પરફેક્ટ કે એમને એમ ગોડી હું નોકરી કરતો હોઈશ બુદ્ધિ વગર. ચલ હેડ મંગુ, એક કોમ કર, તું અહીં બેસી જા, ફટાફટ બેસી જા. હું તને છે ને ચમની ઘટના ઘટીને આખી તને આમ સીન કરીને બતાવું. સીન એટલે આખો સીન ભજવીને બતાવું. આ તારું પર્સ છે, રાઈટ? આ મારું પર્સ છે. ઓફિસે જવા તૈયાર થઈ, પર્સ અહીંયા મૂકી, હું અહીંયા બેઠો, મને તરસ લાગી, મેં બૂમ પાડી, મંગુ જરા પાણી પીવડાવજે. તું આવી, પાણીનો ગ્લાસ આપ્યો, મેં પીધો, તને આપ્યું, તું અંદર મૂકવા ગઈ અને એટલામાં જ મને બોસનો ફોન આવ્યો. મેં ઉપાડ્યો. હલો જી બોસ. હે, શું વાત કરો છો? હમણાં હું આવ્યો. હા, હું આ નીકળી ગયો અને પર્સ રહી ગયું અહીંયા. નેક્સ્ટ સીન, મારું પર્સ અહીંયા પડ્યું છે અને તું તારું પર્સ લઈ અને આવી. એ સાલું બધું કેટલું કામકાજ છે ને મારે શું કરવાનું, કંઈક ભૂલતી તો નથી ને હું? ઓ માય ગોડ, કશું યાદ તો નથી આવતું. શું કરું હવે? હું કંઈક ભૂલી ગઈ લાગુ છું. ના, બધું ઓકે જ છે.
આ કોનું પર્સ હતું? મારું મારું. હા તમારું હા, અને તારું પર્સ અહીંથી ભૂલથી તને આમ ઠેસ લાગીને અંદર પડી ગયું, તને તો ખબર જ નથી. તું તારી ધૂનમાં આ પર્સ લઈને જતી રહી. કથા ઓમ બની છે. જબરું, તમે તો જબરું આમ પિક્ચરની જેમ આખું સીન ટુ સીન બતાવ્યું મને. ઓને દ્રશ્યમ કહેવાય. હા તો આવું પછી થયું હશે. નાની નાની વાતમાં મગજને ખોટી સ્ટ્રેસ આપું છું. તું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ બધા તમે બધા વિચારતા હશો કે મારા દિયોર આ બધા પિક્ચરના રાઇટરો આમ કહાનીઓ ચમના લખતા હશે, પણ એમને આવું કોઈક થતું હશે તે એટલે નવી વાર્તાની રચના થતી હશે. દ્રશ્યમ. મળી ગયું ને તારું પર્સ? હઉ. હેપી? હેપી. ઓકે, મને મારું એ મળી ગયું.